ચાલો આજે એક એવી ગાથામાં ડૂબકી મારીએ જેણે આખા સ્વર્ગને હચમચાવી દીધું હતું. આ છે વૃત્રાસુર અને ઇન્દ્રની સુપ્રસિદ્ધ કથા. અને હા, આ માત્ર દેવતાઓ અને અસુરો વચ્ચેની લડાઈ નથી, પણ આનાથી ઘણું વધારે છે. આ શક્તિ, બદલો અને આખરે ધર્મની જીતની વાર્તા છે. તો ચાલો કલ્પના કરીએ એક એવા સમયની જ્યારે સ્વર્ગમાં બધું જ એકદમ શાંત હતું. દેવતાઓના રાજા ઇન્દ્રનું શાસન હતું અને ચારે બાજુ બસ સુખ અને સમૃદ્ધિ હતી. વાતાવરણમાં જાણે સંગીત ગૂંજતું હતું અને સર્વોચ્ચ શાંતિ હતી. પણ જેમ કે ઘણીવાર થાય છે, આટલી બધી શાંતિ કાયમ રહેવાની નહોતી. કોઈને ખબર નહોતી, પણ સ્વર્ગના એ સુખની વચ્ચે એક એવું તોફાન આકાર લઈ રહ્યું હતું જે બધું જ બદલી નાખવાનું હતું. તો સવાલ એ છે કે આ સંપૂર્ણ શાંતિ પર સંકટ આવ્યું કેવી રીતે? સારું, આ બધી ગડબડની શરૂઆત એક જન્મથી થાય છે. એક એવા જીવનો જન્મ જેનો હેતુ જ દેવતાઓને પડકારવાનો હતો. અને અહીં વાર્તામાં એન્ટ્રી થાય છે વૃત્રાસુરની. તે મહાન ઋષિ ત્વષ્ટાનો પુત્ર હતો, પણ એનામાં ઋષિ જેવું કંઈ નહોતું. એ તો ક્રોધમાંથી જન્મેલો એક શક્તિશાળી અસુર હતો, જેની તાકાત આકાશને પણ ધ્રુજાવી શકતી હતી. પણ એની આટલી બધી શક્તિ પાછળનું કારણ શું હતું? કોઈ લોભ નહોતો, કોઈ સત્તાની લાલચ નહોતી. વાત હતી બદલાની. વૃત્રાસુરના દિલમાં બસ એક જ આગ સળગી રહી હતી: પોતાના પિતાના અપમાનનો બદલો લેવો, જે દેવતાઓએ કર્યો હતો. હવે જુઓ, દેવતાઓ સામે બદલો લેવો એ કંઈ નાની સૂની વાત નહોતી. વૃત્રાસુરને ખબર હતી કે માત્ર તાકાતથી કામ નહીં ચાલે. એને કંઈક એવું જોઈતું હતું જે એને લગભગ અજેય બનાવી દે. અને એને બરાબર ખબર હતી કે એ કેવી રીતે મેળવવું. એણે એટલી કઠોર તપસ્યા શરૂ કરી કે જેની કોઈ સીમા જ નહોતી. વર્ષો સુધી ખાવા પીવાનું, આરામ બધું જ છોડી દીધું. શરીર ભલે સુકાઈ રહ્યું હતું, પણ એનો સંકલ્પ મજબૂત બની રહ્યો હતો. એની તપસ્યા એટલી તીવ્ર હતી કે ખુદ સૃષ્ટિના સર્જનહાર ભગવાન બ્રહ્માને પણ પ્રગટ થવું પડ્યું. અને પછી એક ક્ષણ આવી જેની વૃત્રાસુર રાહ જોઈ રહ્યો હતો. ભગવાન બ્રહ્મા એની સામે પ્રગટ થયા અને એમનો અવાજ બ્રહ્માંડમાં ગુંજી ઉઠ્યો: હે વૃત્રાસુર, હું તારી તપસ્યાથી ખૂબ જ ખુશ છું. માંગ, તું જે વરદાન માંગીશ એ મળશે. તો વૃત્રાસુરે શું માંગ્યું હશે? કોઈ ધન દોલત કે કોઈ રાજપાટ? ના, એણે બહુ જ ચાલાકીથી એક વરદાન માંગ્યું કે એને કોઈ સામાન્ય હથિયારથી મારી ન શકાય. બ્રહ્માજીએ તથાસ્તુ કહ્યું અને બસ એ ક્ષણથી જ વૃત્રાસુર લગભગ અમર થઈ ગયો. હવે એની પાસે અજેય હોવાનું વરદાન હતું, એટલે હવે વારો હતો એના અંતિમ લક્ષ્યનો: દેવલોક પર હુમલો. બદલાનો સમય હવે આવી ગયો હતો. એણે એવી તો મોટી અસુરોની સેના ભેગી કરી જેની કોઈ એક કલ્પના પણ નહોતી કરી. એ ભયાનક સેનાને લઈને એણે સ્વર્ગ પર ચડાઈ કરી દીધી. એનો ઈરાદો એક જ હતો: દેવતાઓના શાસનનો અંત લાવવો. અને પછી જે યુદ્ધ શરૂ થયું એ તો ભયંકર હતું. આકાશમાં ચારે બાજુ બસ હથિયારોના ટકરાવાનો અને ચીસોનો જ અવાજ હતો. દેવતાઓની શક્તિશાળી સેના પણ વૃત્રાસુરના હુમલા સામે નબળી પડવા લાગી. કોઈ પણ દેવતા એની સામે ટકી શકતા નહોતા. અને આ બધી અંધાધૂંધીની વચ્ચે આખી લડાઈ એક જ મુકાબલા પર આવીને ઊભી રહી. એક એવી ટક્કર જેણે બ્રહ્માંડનું ભવિષ્ય નક્કી કરવાનું હતું. બે મોટા યોદ્ધાઓ આમને સામને હતા. એક બાજુ હતા દેવતાઓના રાજા ઇન્દ્ર, અને એમની સામે હતો અજેય અસુર વૃત્રાસુર. આ માત્ર એક યુદ્ધ નહોતું રહ્યું. આ તો જાણે ધર્મ અને અધર્મ વચ્ચેની લડાઈ હતી. અને એનું જે પરિણામ આવ્યું એ ચોંકાવનારું હતું. વૃત્રાસુરનો ક્રોધ અને શક્તિ એટલા વધી ગયા હતા કે એણે કંઈક એવું કર્યું જેની કોઈએ કલ્પના પણ નહોતી કરી. એક જ ઝાટકે એણે રાજા ઇન્દ્રને આખા ગળી લીધા. આ દ્રશ્ય જોઈને તો સ્વર્ગમાં જાણે અંધારું છવાઈ ગયું. દેવલોકમાં હાહાકાર મચી ગયો. હવે વિચારો, એમનો રાજા જ ન રહ્યો, એમની આશા જ ખતમ થઈ ગઈ. તો શું આ જ અંત હતો? શું હવે બ્રહ્માંડ પર વૃત્રાસુરનું જ રાજ ચાલશે? જ્યારે બધે જ નિરાશા હતી અને કોઈ રસ્તો નહોતો દેખાઈ રહ્યો, ત્યારે દેવતાઓને એક જ વ્યક્તિ યાદ આવ્યા જે તેમને બચાવી શકે. એમના ગુરુ જ્ઞાની બૃહસ્પતિ. એ જ એમની છેલ્લી આશા હતા. અને અહીંથી આખી વાર્તામાં એક નવો વળાંક આવે છે. કેમ કે જ્યાં શક્તિ કામ ના આવી, ત્યાં હવે બુદ્ધિએ પોતાનું કામ કરવાનું હતું.
ગુરુ બૃહસ્પતિનું જ્ઞાન જ હવે એ શસ્ત્ર બનવાનું હતું જે ધર્મનો વિજય કરાવશે. તો ગુરુ બૃહસ્પતિએ એક અદ્ભુત યોજના બનાવી. એમણે પોતાની દિવ્ય શક્તિથી ઇન્દ્રને વૃત્રાસુરના પેટમાંથી બહાર કાઢ્યા અને પછી દેવતાઓને એક નવી આશા અને ખાસ હથિયાર આપીને યુદ્ધ માટે ફરીથી તૈયાર કર્યા. આ વખતે લડાઈ બહુ લાંબી ચાલી અને બહુ જ ભયંકર હતી, પણ આખરે વૃત્રાસુરની શક્તિ પણ દેવતાઓના સાહસ અને ગુરુના જ્ઞાન સામે ટકી ન શકી. એનો પરાજય થયો, એની શક્તિનો અંત આવ્યો. અને બસ વૃત્રાસુરના પરાજયની સાથે જ દેવલોકમાં ફરીથી શાંતિ અને ખુશીઓ પાછી આવી ગઈ. અંધકાર દૂર થયો અને પ્રકાશનો વિજય થયો. તો આપણે આખી વાર્તા તો સાંભળી લીધી, પણ આમાંથી શીખવા જેવું શું છે? આ જૂની વાર્તા આજના સમયમાં આપણને શું શીખવી શકે છે? ચાલો એના સંદેશને સમજીએ. આ વાર્તાનો સાર એકદમ સીધો અને સ્પષ્ટ છે. પહેલી વાત કે અહંકાર અને ગુસ્સો ગમે તેટલા શક્તિશાળી હોય, એનો અંત હંમેશા વિનાશ જ હોય છે. અને બીજી અને સૌથી મહત્વની વાત કે ભલે ગમે તેટલી મુશ્કેલીઓ આવે, જીત તો હંમેશા ધર્મ અને સત્યની જ થાય છે. અને અંતે એક વિચાર કરવા જેવો સવાલ. આપણા બધાના જીવનમાં પણ ક્યારેક બદલાની ભાવના અને સાચો રસ્તો, આ બેની વચ્ચે સંઘર્ષ ચાલતો હોય છે, ખરું ને? આપણે કયો રસ્તો પસંદ કરીએ છીએ એ જ આપણી ખરી ઓળખ બનાવે છે.